તો હવે નવરાત્રિની ગણતરીની કલાકો બાકી છે એ પહેલા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। વડોદરાથી આપણે જાણકારી આપીએ કે જ્યાં હેરિટેજ ગરબા મેદાન ખાતે તૈયારીઓને આખરી ઓપ અત્યારે અપાઈ રહ્યો છે। બોલતો આંબો આ થીમ પર ગરબાનું આયોજન અત્યારે ત્યાં થવું હોય તેવી માહિતી મળી રહી છે। અનોખી થીમથી મહિલાઓ પર થતી હિંસાને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। લોકોમાં જાગૃતિ આવે તે માટે આ પ્રકારની થીમ અનુસાર આયોજન કરવામાં આવ્યું છે। ગરબાથી થનારી જે આવક છે એ વડોદરાના પૂરગ્રસ્તો જે છે તેમની મદદ માટે વપરાય તેવું આયોજન। વડોદરા શહેર એ ઉત્સવપ્રિય નગરી અને ઉત્સવપ્રિય નગરીમાં હેરિટેજ ગરબા છેલ્લા ઘણા વર્ષોથી ધૂમ મચાવી રહ્યું છે। ત્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં આવેલા હેરિટેજ ગરબાને જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવ્યો છે। આ વર્ષની જો થીમની વાત કરીએ તો બોલતા આંબો એટલે કે બોલતી કેરીના વૃક્ષનું શક્તિશાળી જે પ્રતીક છે તેને લઈને આ વર્ષની થીમ આયોજન કરવામાં આવી છે। અને આ થીમ આયોજન કરવા પાછળનો મુખ્ય કારણ છે કે મહિલાઓ સામે જે હિંસા થઈ રહી છે તે હિંસાને અટકાવવા સાથે સાથે લોકોમાં જાગૃતતા લાવવા માટે પ્લેટફોર્મ અને જગ્યા બંને મળી રહે તે માટે આ કામગીરી કરવામાં આવી રહી છે। તો બીજી તરફ વાત કરીએ કે ગત વર્ષે બોલતો એમ્બોએ LGBTQની જાગૃતિ પર પ્રોત્સાહન અને પ્રકાશ બહાર પાડ્યો હતો। ત્યારે આજે જે સમુદાયમાં સમજ અને તેને લઈને સ્વીકૃતિ આવી છે આ તમામ બાબતોને લઈને જે થીમ તૈયાર કરવામાં આવી છે બોલતો આંબો તે પણ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે। બીજી તરફ જો વાત કરીએ કે લક્ષ્મી વિલાસ પેલેસમાં થતા હેરિટેજ ગરબામાં અનેક લોકોમાં અત્યારે થનગનાટ જોવા મળી રહ્યો છે કારણ કે નવરાત્રિ એ વડોદરાનો સૌથી પ્રિય તહેવાર છે અને આ પ્રિય તહેવારને ઉજવણી કરવા માટે વડોદરાના નગરજનોની સાથે સાથે જે ગરબાના આયોજકો છે તેઓ દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।